નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમના વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. વળાવી બાવી સીસી 509માં 12મા નંબરનું કાવ્ય છે હું જન્મ્યો છું કોઈ. આ સોનેટ ઉષ્ણસે 1978માં રચ્યું છે. હું જન્મ્યો છું કોઈ નામના સોનેટની રચના કરી છે. આ સોનેટમાં કવિએ પ્રણય અને વિરહના વેદનાને અભિવ્યક્ત કરી છે. ઉષ્ણસે ઘણા બધા સોનેટો આપ્યા છે. તેમ ગુજરાતી સાહિત્યમાં અન્ય કવિઓએ પણ ઘણા બધા સોનેટો આપ્યા છે. તેમ છતાં ઉષ્ણસના સોનેટમાં છંદોલય અને તેની રચના અલગ જ તરી આવે છે. તો હું જન્મ્યો છું કોઈ નામની કવિતા શિખરણી છંદમાં રચાયેલી છે. તો તે જોઈએ. હું જન્મ્યો છું કોઈ વિરહ તણું મીઠું દરદ લઈ. હું જન્મ્યો છું કોઈ વિરહ તણું મીઠું દરદ લઈ. ઉછેરે મારા જે ઉછરતું રહ્યું ગુટ ભીતરે. ખૂબ જ નાની કવિતા છે. થતાં એના અંગો વિકસિત પૂરા પુખ્ત વયના, સમાતો ના એનો મુજ ભીતરમું ઇન્દ્રિય ગણ. અને એણે એની વયરુચિ પ્રમાણે નજરનું પ્રસારીને લાળે ચીકણું ચીકણું જાળું સગડાય. ગ્રહી ચાખી વસ્તુ નવી નવી અને થૂથું કરીને થૂંકી નાખી છેરે વળી વધી જતો મૂળ વિરહ. હું જન્મ્યો છું સંગે વિરહ લઈ, કો ગુડ નહીં તો બધા ભોગે શાને ક્ષણિક રસ ને ગ્લાનિ જ પછી. અરે તો આ કોનો વિરહ ઉછરે છે મુજ વિશે, મળ્યું જન્મારાનું દરદ પછી તો કોની પ્રીતનું. ન જાને આ કોનો વિરહ મુજ આ હાથ પકડી જતા દોરી, કોને ઘર લઈ જાશે અંતિમ ઘડી. કે ન જાને આ કોનો વિરહ મુજ આ હાથ પકડી જતો દોરી, કોને ઘર લઈ જશે અંતિમ ઘડી. તો આ સોનેટમાં શરૂઆતમાં જ કવિએ વિરહના મીઠા દર્દની એ વાત કરી છે. હું જન્મ્યો છું કોઈ વિરહનું તણું મીઠું દર્દ લઈ, એટલે કે હું વિરહનું મીઠું દર્દ લઈને જન્મ્યો છું. મારો જન્મ વિરહના કોઈ મીઠા દર્દને લઈને થયો છે. ઉછરે છે મારા જે ઉછરતું રહ્યું ગુટ ભીતરે. કે વિરહ એમની ભીતર ઉછળતો રહ્યો છે. જે વિરહનું મીઠું દર્દ છે તેમની અંદર ઉછળતું રહ્યું છે. એમના અંદર સમાતો નથી. તે એમના અંદર વિરહ સમાતો નથી. વિરહ એની વયરુચિ અનુસારનું વર્તન કર્યું છે. આ ગૂઢ વિરહ છે. ઉછેરે મારા જે ઉછળતું રહ્યું ગૂઢ ભીતરે, એટલે કે આ વિરહનું દર્દ ગૂઢ વિરહનું દર્દ છે. તો આગળ જોઈએ. અને એણે એની વયરુચિ પ્રમાણે નજરનું પ્રસારીને લાળે ચીકણું ચીકણું જાળું સગળે. ગ્રહી ચાખી વસ્તુ નવી નવી અને થૂથો કરીને થૂંકી નાખી છેરે વળી બધી જતો મૂળ વિરહ. એટલે કે ઘરમાં જે નવી નવી વસ્તુઓ છે તે બધી ચાખી લીધી છે અને થૂથું કરીને થૂંકી દીધી છે, ત્યારે તેનો વિરહ, જે ગૂઢ વિરહ છે તે વધી જાય છે. આ બધી વસ્તુઓ જોઈને તેમનો વિરહ વધી જાય છે તેવું તેઓ કહે છે. હું જન્મ્યો છું સંગે વિરહ લઈ, કોઈ ગૂઢ નહીં તો બધા ભોગે શાને ક્ષણિક રસને ગ્લાનિ જ પછી. એટલે કે હું જન્મ્યો છું મીઠું વિરહ લઈને, મીઠો દર્દ લઈને, કે હું જન્મ્યો છું, નહીં તો કે બધા જ સમયે દુઃખ ના આવે. એમ કે ગ્લાનિ જ પછી શા માટે. અરે તો આ કોનો વિરહ ઉછરે છે મુજ વિશે, મળ્યું જન્મારાનું દરદ પછી તો કોની પ્રીતનું.
એટલે કે આ કોનો પ્રેમનો વિરહ મને પ્રાપ્ત થયો છે, કે આ કોનો પ્રેમનો વિરહ મને પ્રાપ્ત થયો છે, કે તે જન્મારાનું દર્દ કે પછી પ્રીતનું. કે આ દર્દ મને જન્મારાનું મળ્યું છે કે પછી કોની પ્રીતનું મળ્યું છે, કોઈની પ્રીત કરી તેનું મળ્યું છે કે તે કોઈના જન્મારાનું મળ્યું છે. ન જાણે આ કોનો વિરહ મુજ આ હાથ પકડી જતો દોરી, કોને ઘર લઈ જશે અંતિમ ઘડી. એટલે કે આ કોનો વિરહ કવિને હાથ પકડીને લઈ જતો હશે, છેલ્લા સમયે કોના ઘરે લઈ જશે, તેમ કવિ જણાવે છે. કવિ પ્રેમ અને વિરહને તેમના જુદા જુદા સોનેટોમાં વર્ણવ્યા છે. તેમના આ સોનેટમાં વિરહનું વર્ણન કરે છે. કવિ પ્રેમ વડે જીવન અને મૃત્યુના ઉભયને જીવી લેવા ચાહે છે. કવિ જન્મે જન્મે પ્રેમથી જીવે છે ને એટલે તો એક જન્મનું પ્રણય વિરહનું મીઠું દર્દ આ જન્મમાં પણ ઉછરી રહ્યાનું કવિ અનુભવે છે. હું જન્મ્યો છું કોઈ નામની કવિતામાં આ નાની કવિતા છે, તેમાં કંઈ ઘણું બધું સમજવાનું આવતું નથી. તેમાં આ પ્રણયનું કાવ્ય છે. તેમાં કવિ કહે છે કે હું જન્મ્યો છું વિરહતણું મીઠું દર્દ લઈ. એટલે કે હું કયું એવું મીઠું દર્દ લઈને જન્મ્યો છું, અથવા આ કયા જન્મારાની મને સજા મળી રહી છે. તેથી તેમના અંદર એક વિરહ ભીતરમાં ઉછરી રહ્યો છે, તે એમના અંદર સમાતો નથી. વિરહ એની વયરુચિ અનુસારનું વર્તન કરે છે. વિરહ પણ તેમની વયરુચિ અનુસારનું વર્તન કરે છે અને આ ગૂઢ વિરહ તેમને ખૂબ જ દુઃખ આપે છે, ગ્લાનિ આપે છે. કવિ કહે છે કે અરે આ તો કોનો વિરહ છે મુજ વિશે. એટલે કે આ પ્રેમનો વિરહ મને પ્રાપ્ત થયો છે, કે કોનો પ્રેમનો વિરહ પ્રાપ્ત થયો છે, કે પછી કયા જન્મારાનું દુઃખ મળ્યું છે, તેમ કવિ જણાવે છે. કવિનો વિરહ કવિને હાથ પકડીને લઈ જતો હશે, એમ કવિને પ્રશ્ન થાય છે કે વિરહ મને હાથ પકડીને લઈ જતો હશે તે, અને તે છેલ્લા સમય કોના ઘરે લઈ જશે, કોને ઘરે લઈ જશે અંતિમ ઘડી. એટલે કે આ વિરહ મને હાથ પકડીને છેલ્લા સમયે કોના ઘરે લઈ જશે, તેમ તેમને પ્રશ્ન થાય છે. આ હતું હું જન્મ્યો છું કોઈ નામનું સોનેટ. હવે આગળ 13મા નંબરનું કાવ્ય છે અનામી આશ્ચર્યોમાં. 13મા નંબરનું કાવ્ય છે અનામી આશ્ચર્યોમાં. આ કાવ્ય તેમનું પ્રકૃતિ વિષયક છે. વિભાગ 2માં પ્રકૃતિ વિષયક સોનેટો ચાલુ થાય છે. આ છે તેમનું પ્રકૃતિ વિષયક સોનેટ. તો જોઈ લો. પ્રકૃતિક વિષયક સોનેટ. આ પણ શિખરણી છંદમાં રચાયેલું સોનેટ છે. આ કાવ્ય 1966માં રચાયેલું હતું. 1966માં. તો જોઈએ, એમના પ્રકૃતિ આલેખનો ઉર્મી સભર હોય છે. સહજ કવિકર્મને કારણે એમના સોનેટમાં
આસ્વાદ્ય બની રહે છે. છંદોલયની છટા અને ભાષાની સંચેતનાને કારણે અનામી આશ્ચર્યોમાં એક શ્રેષ્ઠ સોનેટ બની રહે છે. છંદોલયની છટા એટલે કે જે છંદ, જે શિખરની છંદ, હરિણી છંદ, જે છંદમાં તેમની ઉષ્ણસની છટા અને ભાષાની ચેતના ખૂબ જ સરસ રીતે વ્યક્ત થાય છે. તો કાવ્ય જોઈએ. અમારી યાત્રા આ પ્રવિશતી હવે નામ વીણના, નયા આશ્ચર્યોમાં પરિચય વિનાની પૃથ્વીમાં. ગયા છેલ્લા તરુ વસ્તીના ખેતર ગયા, વિધાતાના વાવ્ય અસલ અટવી ઉઘડી રહ્યા. અજાણ્યા પહાડોના અચરત શૃંગ ઉઘડે, અજાણ્યા ઝાડોમાં નજર ઉડતી નામ ચૂકતી. જતું થાકી હારી કુતૂહલ અહીં કીચ વગડે, દીધાની સંજ્ઞાઓ સકલ ચીજને શક્તિ જ નથી. અમારી લોકોની વનથી નિર્વસ્યા જનતણી, અનામી વે જતા જરણ રણ કે કંકર ગણી. અજાણ્યા પર્ણોની ખરતી ખખંડતી ડુગડુગી, અહીં છોડી દઈને ગણતરી ઊભી સંસ્કૃતિ મૂગી. અનામી પહાડોના પરિચય વિનાના તરુવરને, ન મારું યાદ આવે અવનગરનું નામ જ મને. તો આ સમગ્ર સોનેટ એક જ લીટીમાં લખાયેલું છે, એટલે મતલબ કે કોઈ ચતુષ્ક તેવા આવતા નથી. આ સમગ્ર એક ટાઈપ જ લખાયેલું સોનેટ છે. તો આ પ્રકૃતિ વિષયક સોનેટમાં ઉષ્ણસ કહે છે કે અમારી યાત્રા પ્રવિશતી હવે નામ વીણના, એટલે કે આ કવિતામાં પ્રકૃતિ અને પ્રણયની ધોરી નસો જોવા મળે છે. પ્રકૃતિ અને પ્રણયની ધોરી નસોની જેમ આ કાવ્ય પણ સવાયેલું છે. આ કાવ્યમાં પ્રકૃતિના આદિમ વેશમાં જઈ પહોંચે છે. પ્રકૃતિનો આદિમ વેશમાં જઈને કાવ્ય બને છે. સાપુતારા અને ડાંગના જંગલમાં પ્રદેશના કવિએ નિહાળેલા નિબિડ અરણ્યમાં જઈને સ્વસવાથી કવિ પોતાનું નગરનું નામ પણ ભૂલી જાય છે. જે સાપુતારા અને ડાંગના જંગલના એ પ્રકૃતિ વિષયક કવિએ નિહાળેલા છે જંગલો, તેમાં જવાથી કવિ પોતાના નગરનું નામ પણ ભૂલી જાય છે. વન સાથે એમનું એવું ઘાટ એમનું અદ્વૈત રચાઈ જાય છે કે અનામી પહાડોમાં પરિચય વગરના જંગલોમાં પણ કવિને નગરનું નામ પણ ભૂલાવી દે છે. એટલે કવિ પ્રકૃતિ પ્રેમી છે. તે અનામી જે પહાડોનો તેમનો પરિચય પણ નથી તેવા વનોમાં જઈને કવિ પોતાનું નગરનું નામ પણ ભૂલાવી દે છે. તેવા નગરમાં જઈ વસે છે. ઉમાશંકર જોશી અને રવિન્દ્ર ટાગોર જેવા કવિઓની માફક ઉષ્ણસે પણ માનવ પ્રેમ અને પ્રકૃતિ પ્રેમના કાવ્યો રચ્યા છે. તેમનું પ્રકૃતિનું તીવ્ર ચાહક છે મન. તેમનું મન પ્રકૃતિનું તીવ્ર ચાહક છે. તે પ્રકૃતિ પ્રેમી કવિ છે. જીવનના અનેક પ્રદેશોને વટાવતી કવિની જીવનયાત્રા નામ વગરના નયા આશ્ચર્યના પ્રદેશમાં દાખલ થાય છે. આ અરણ્ય ભૂમિને એમનો કશો પરિચય નથી અને ઓળખાણ પણ નથી. એટલે કે એવા અરણ્યમાં, એવા જંગલોમાં કવિ જાય છે જો તેમના જીવનના અનેક પ્રદેશોને વટાવતી કવિની જીવનયાત્રા તેમનું નગરનું નામ પણ ભૂલવી દે છે. અરણ્ય ભૂમિમાં આવતી વખતે શીમનો ઓકલ દોકલ તરુઓ પણ પાછળ છૂટતા જાય છે. ગયા છેલ્લા તરુ વસ્તીના ખેતર ગયા, એટલે કે અરણ્ય ભૂમિ જંગલમાં આવતી વખતે
શિવના છેલ્લા ઓકલ દોકલ તરુઓ પાછળ છૂટતા જાય છે. ખેતર પણ પાછળ છૂટી જાય છે અને કવિની સામે એટલે કે ખેતર પણ પાછળ છૂટી જાય છે અને કવિની સામે નવો પ્રદેશ ઉગડે છે, જેનો આનંદ કવિએ આ કાવ્યમાં વર્ણવ્યો છે. તો આગળ જોઈએ. વિધાતાના વાવ્યા અસલ અટવી ઉગડી રહ્યા, અજાણ્યા પહાડોના અચરત ભર્યા શૃંગ ઉંગડે. એટલે કે કવિએ વનના નિબિડને વિસ્તૃતિકરણ આપ્યું છે, તે પ્રત્યક્ષ રીતે અહીં રજૂ કર્યું છે. લોકોથી નગરથી કવિ દૂર આવી પહોંચ્યા છે. પોતાના નગરથી અને લોકોથી દૂર આવી પહોંચ્યા છે. એવા જંગલમાં તેઓ આવ્યા છે તે પોતાના નગરનું નામ પણ ભૂલી જાય છે. કવિની આગળ અજાણ્યા પહાડો, અજાણ્યું જંગલ એ અચરજ ભર્યા શૃંગો ઉગડી રહ્યા છે. અજાણ્યા ઝાડોમાં નજર ઉડતી નામ ચૂકતી, જતું થાકી હારી કુતૂહલ અહીં ગીચ વગડે. એટલે કે અજાણ્યા ઝાડોમાં કવિની નજર ઉડી રહી છે. કવિ ઘણું બધું અવલોકન કરી રહ્યા છે અજાણ્યા ઝાડોમાં, અજાણ્યા પહાડોમાં. અપરિચિત શૃંગોનું કુતૂહલપૂર્વક ઉઘડવું અહીં આસ્વાદ બને છે. એટલે કે આ નવા નવા અપરિચિત જંગલો, અપરિચિત પર્વતોમાં તેઓ ઝાડોમાં કવિની નજર ફરતી રહે છે અને પહાડોના શૃંગોને જોતી રહે છે. તેમની નજર હવે વૃક્ષોને પહાડો વચ્ચે અટવાઈ જાય છે. તેમની નજર પહાડો અને વૃક્ષો વચ્ચે અટવાઈ જાય છે અને વનના વૃક્ષોના નામ શોધવા તેમનું મન પ્રયત્ન કરે છે. આજે વનમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના વનો છે, જે પર્વતો છે, ફૂલ, છોડ, ઝાડ જે પણ છે તેવા વૃક્ષોનું નામ તે શોધે છે. તેમનું મન વૃક્ષોના નામ શોધવાનો પ્રયત્ન કરે છે. આમ સામે ઉભેલું વન કવિના મનમાં આશ્ચર્ય થઈને તરવરે છે. આમ અજાણ્યું વન અને અજાણ્યા પર્વતો તેમના મનમાં આશ્ચર્ય થઈને તરવરી ઉઠે છે. જતું થકી હારી કુતૂહલ અહીં ગીચ વગડે. એટલે કે અહીં આવતા થાકીને હારી અને કુતૂહલની ચાલ પર ખાય છે. થાકીને હારી જાય છે કવિ અહીં આવતા આવતા. તે જણાવે છે કે માણસ બધી ચીજ વસ્તુઓને નામ આપતો આવ્યો છે. બધી ચીજ વસ્તુઓને માણસ નામ આપતો આવ્યો છે. અને નગર જીવનમાં બધી જ વસ્તુઓનું શું કામ? એ નગર જીવનમાં કે બધી વસ્તુઓનું શું કામ છે? લાગણીઓને પણ નામથી ઓળખે છે, પરંતુ અહીં વનમાં કશાયની સંજ્ઞા જ નથી. કે મનુષ્ય માનવ જીવનમાં, નગર જીવનમાં બધું નામથી ઓળખે છે, પરંતુ કે અહીં વનમાં નામની કશી સંજ્ઞા જ નથી. નામ આપવાની વૃત્તિ જ થાકી હારી ગઈ છે કે એટલા બધા વૃક્ષો, એટલા બધા ફૂલ, છોડ એટલા બધા છે, તેના કોઈ નામ પણ નથી. નામ આપવાની વૃત્તિ જ મનુષ્ય જીવનની થાકી ગઈ છે. આપણે વનની અપરિચિતતાની સંજ્ઞા આપવાની શક્તિ જાણે ગુમાવી બેઠા છીએ. એટલી બધી વસ્તુઓ, એટલા બધા ફૂલ, છોડો છે તેથી કવિ કહે છે કે આપણે આ અપરિચિતો, આ બધા ઝાડો જે અપરિચિતો, જેમનો આપણે કદી પરિચય પણ થયો નથી, તેની સંજ્ઞા આપવાની સંજ્ઞા પણ ગુમાવી બેઠા છીએ. એવો બોધ આ પંક્તિમાં સમજી શકાય છે આપણને. જેમ જેમ ઔદ્યોગિકરણ વધ્યું અને યંત્રયુગ આવ્યો, તેમ તેમ માણસ પ્રકૃતિથી દૂર થતો ગયો. પહેલાંના જીવનમાં માણસ જંગલમાં રહેતો, ફળ ફૂલ ખાઈને જીવતો અને જંગલમાં જ કામ કરતો, તેથી તે પ્રકૃતિની ખૂબ જ નજીકનું હતું. જેમ જેમ ટેકનોલોજી આવી, ઔદ્યોગિકરણ વધ્યું અને યંત્રનો યુગ આવ્યો, તેમ તેમ માણસ પ્રકૃતિથી દૂર થતો ગયો.
અને પ્રકૃતિના વિચ્છેદની વેદનાની કવિ અહીં વ્યંજિત કરે છે. જે પ્રકૃતિથી દૂર થયેલો માણસ અહીં તેમની વેદનાને કવિ અહીં વર્ણન કરે છે. વન નિર્વાસિતતાનો અવસાદ અહીં અભિવ્યક્ત થાય છે. પ્રકૃતિ એ કવિની પ્રેરણા છે. પ્રકૃતિ કવિની પ્રેરણા છે. કવિ પ્રકૃતિ પ્રેમી છે, તેથી તેમને ઘણા બધા કાવ્યો પણ પ્રકૃતિ વિશે લખેલા છે. જીવન પણ પ્રકૃતિને આધારે ચાલે છે. જીવન પણ પ્રકૃતિને આધારે ચાલે છે તેમ તે જણાવે છે. નિબિડ વનની આગળ કવિ મુક્તને ઊભા છે. મુક્ત મને ઊભા છે એટલે કે અપરિચિત વનમાં કવિ નિબિડ જે વન છે તેની આગળ મુક્ત મને મૌન થઈને ઊભા છે. નામના સંજ્ઞાના મહિમાને પણ ભૂલી ચૂક્યા છે. ઘણા બધા વૃક્ષો, ફળ, ફૂલ એટલા બધા છે કે તેમની સંજ્ઞાની પણ મહિમાને પણ તેઓ ભૂલી ચૂક્યા છે. વનમાં નામ કે સંજ્ઞાનું કોઈ મહત્વ રહ્યું નથી. વન તો પારાવાર આશ્ચર્યમાં ઊભેલું છે. એટલે કે આ પ્રકૃતિના ખોળે જઈને કવિને ખૂબ જ આનંદ મળે છે. તે પારાવાર આશ્ચર્યમાં ઊભેલા છે. અનામી વહે જતા ઝરણ રણકે કંકર તણી અજાણ્યા પર્ણોની ખરતી ખખણતી ડુગડુગી. અહીં છોડી દેને ગણતરી ઊભી સંસ્કૃતિ મૂકી. એટલે કવિ કહે છે કે વનમાં નામ વગરના ઝરણા છે. ઘણા બધા વનમાં નામ વગરના ઝરણા છે. ઘણા બધા નામ વગરના વૃક્ષો છે, ફળ છે, ફૂલ છે, પશુ પંખી ઘણા બધા વનમાં જોવા મળે છે. એના કલકલ નાદમાં કવિને કંકરના રણકો એટલે અવાજ સંભળાય છે. કવિને ઝરણાના નાદમાં અવાજ સંભળાય છે. વૃક્ષોની માફક જ એના પાંદડા પણ અપરિચિત છે. જેમ વૃક્ષો અપરિચિત છે તેમ તેના પાંદડા પણ અપરિચિત કવિને લાગે છે. પાંદડા ખરે છે ત્યારે ડૂગડૂગી વાગતી હોય તેવો ભાવ બધે પડઘાતો સંભળાય છે. કે જ્યારે વૃક્ષ ઉપરથી પાંદડા ખરે છે ત્યારે આ ડૂગડૂગું વાગતી હોય તેવો ભાવ કવિને સંભળાય છે. વનની સંસ્કૃતિ જ અલગ તરી આવે છે. કવિ પ્રકૃતિનું વર્ણન સરસ રીતે કરે છે. તેઓ કહે છે કે આ વનની સંસ્કૃતિ જ અલગ તરી આવે છે. નગર સંસ્કૃતિ તો વનમાં આવતા અગાઉ ખેતર વૃક્ષો સુધી જ સીમિત હતી. એટલે કે જે નગરમાં કવિ જીવે છે, જે નગરમાં બધા લોકો છે, તે નગરની સંસ્કૃતિ તો વનમાં જ્યારે આવતા હતા અને જ્યારે પાછળ જે ખેતરો છૂટતા હતા તે ખેતરો સુધી જ તેમની સંસ્કૃતિ સીમિત હતી. એટલા સુધી જ નગરની સંસ્કૃતિ હતી અને વનમાં આવતા તો એ ક્યારની છૂટી ગઈ. આ વનની સંસ્કૃતિ અલગ જ પ્રકારની છે. વનમાં કચ્છી ગણતરીઓને સ્થાન નથી. વનમાં અહીં છોડી દઈને ગણતરી ઊભી સંસ્કૃતિ મૂકી. એટલે કે આ વનમાં કોઈ ગણતરીને સ્થાન નથી. ઘણા બધા વૃક્ષો, પશુ પંખી, ફળ, ફૂલ, ઝરણા ઘણા બધા છે. તેમને ગણતરી કરવાનું કોઈ સ્થાન નથી. સરવાળા બાદબાકી અહીં નથી. સંસ્કૃતિનો ભાર અરણ્યમાં જરા લાગતો નથી. એટલે કે જે નગર જીવનમાં જે સંસ્કૃતિ ઉપર બધા લોકો જીવે છે તે આ અરણ્યમાં, આ જંગલમાં તેનો ભાર જરા પણ લાગતો નથી. નગર સંસ્કૃતિથી છૂટેલા કવિ એમનો આનંદ પ્રગટ કરે છે. જે નગરમાં સંસ્કૃતિથી કવિ છૂટીને જે નગરમાં આવે છે તેનો આનંદ કવિ અહીં વ્યક્ત કરે છે. તે વિચારે છે કે બધી જ ગણતરીઓ છોડી દઈને સંસ્કૃતિ કેવી મૂંગી ઊભી છે. કે આટલી બધી પ્રકૃતિમાં બધી ગણતરીઓ છોડી દઈને સંસ્કૃતિ કેવી મૂંગી ઊભી છે. કવિ હવે અરણ્યક બનવા લાગ્યા છે. જંગલમાં આવ્યા પછી કવિ આરણ્યક બનવા લાગ્યા છે.
જે જંગલમાં રહેતું હોય તેને આરણ્યક કહેવાય. કવિ હવે આરણ્યક બનવા લાગ્યા છે અને પ્રકૃતિમય પણ બની ગયા છે. પ્રકૃતિ સાથે તેમનું અદ્વૈત રચાતું જાય છે અને નિબિડ વન્ય આશ્ચર્યોમાં તે નિહાળે છે. આ વન્ય આશ્ચર્યોમાં કવિ નિહાળે છે. પહાડો, તરુઓનું બધા અજાણ્યા લાગે છે. જે આ નવા જંગલમાં આવ્યા છે તે બધા પહાડો, પર્વતો, તરુઓનો જંગલો તે બધું તેમને અજાણ્યું લાગે છે, પરિચય વગરનું લાગે છે. આ બધું સંસ્કૃતિ, આ બધી પ્રકૃતિ તેમને નગરનું નામ પણ ભૂલવી દે છે. અનામી પહાડોના પરિચય વિનાના તરુવને ન મારું યદાવે અવ નગરનું નામ જ મને. એટલે કે આ પરિચય વિનાના પહાડોમાં અને પરિચય વિનાના જંગલોમાં મારા નગરનું નામ મને યાદ જ આવતું નથી. તેમને પોતાના નગરની સંસ્કૃતિ પણ યાદ આવતી નથી. પ્રબળ આવેગ અને શિશુ સહજ અત્યંત વિસ્મય એ સર્જકતાને આગળ પડતા અંશો છે. જે ઉષ્ણાસ્ય કાવ્ય રચ્યું છે તે પ્રબળ આવેગ અને શિશુ સહજ તેમના અત્યંત વિસ્મયને આગળ પડતા અંશો છે. એ બે વડે પ્રેમ અને પ્રકૃતિમાં ઉષ્ણસ ગયા છે. ત્યારે છેલ્લે કવિ કહે છે કે મારે હવે બીજું કોઈ કામ કરવાનું બાકી રહ્યું નથી. મારી કવિતાનો સંદેશો આપવાનું ક્યારનું એ છોડી દીધું છે. કે હવે મારે બીજું કોઈ કામ કરવાનું બાકી રહ્યું નથી અને મારી કવિતાએ સંદેશો આપવાનું ક્યારનું એ છોડી દીધું છે. હવે હું માત્ર સર્જનના આદ્ય વિસ્મય સાથે તાલબદ્ધ થઈ જવા માંગુ છું. હવે મારી વર્ષા ઋતુમાં પલળ્યા કરવું છે. કવિ સંસ્કૃતિથી, પોતાના નગર જીવનથી દૂર જઈને આરણ્યક બનવા લાગ્યા છે, પ્રકૃતિ પ્રેમી બનવા લાગ્યા છે અને આ પ્રકૃતિ સાથે તાલબદ્ધ થઈ જવા અને વર્ષા ઋતુમાં પલળવાનું જણાવે છે. વર્ષા ઋતુમાં પલળ્યા કરવું છે ને ઓગળીને નીતરી જવું છે. હું મારા શરીર પર ઘાસના બીડ ઉગી નીકળે તેની રાહ જોતો બેસી રહીશ. મારે હવે પાનખર ઋતુમાં ખરી જવાપણું પણ માણવું છે. એટલે કે જે પ્રકૃતિનો જે સ્વાદ છે તે બધું કવિ ચાખવા માંગે છે. કે જે વર્ષા ઋતુમાં પલળવાનું અને શરીર પર ઘાસના બીડ ઉગવાનું અને પાનખર ઋતુમાં ખરી જવાપણું તે માણવાનું કહે છે. મારે હવે ઊભા જ ટેકરીમાં પલટાઈ જવું છે. કવિમાં ટેકરી જે પર્વતોમાં આવ્યા છે, અરણ્યમાં આવ્યા છે, તેમાં કહે છે કે મારે હવે અહીં ઊભા જ ટેકરીઓમાં પલટાઈ જવું છે અને મારી કવિતાને આ રોમાંચનો રેકોર્ડ કરવા બીજો કોઈ ઉપાય નથી. આમ કવિનો પ્રકૃતિ પ્રેમ આ કવિતામાં ઉપસી આવે છે. એમનો આવો જ અગાઢ પ્રેમ એમના અનામી આશ્ચર્યોમાં સ્ફુટ થયું છે. તેમની કલ્પનાશીલતા અને કલાત્મક અભિવ્યક્તિથી આ સોનેટની આગવી રચના કરે છે. આ પ્રકૃતિ પ્રેમી કવિ સોનેટની રચનાની સુખદ આશ્ચર્ય છે તેમ પણ તેઓ કહી શકે છે. આ નાના એવા સોનેટમાં કવિએ ઘણું બધું કહી દીધું છે કે અજાણ્યા ઝાડોમાં કવિની નજર ઘણી બધી ઉડી રહી છે અને અપરિચિત પહાડો, અપરિચિત વનમાં કવિનું મન આવીને વૃક્ષો અને પહાડો વચ્ચે અટવાય છે. આમ કે માણસ ઘણી બધી ચીજ વસ્તુને નામ આપી રહ્યો છે, છતાં પણ આ જંગલોમાં કોઈ નામને કોઈ સીમા નથી. અપરિચિતોને સંજ્ઞાને નામ આપવા જાણે તેની શક્તિ જ ગુમાવી બેઠો છે તેમ તેને લાગે છે. વનમાં ઘણા બધા ઝરણા છે, પશુ છે, પંખી છે, ફૂલઝાડ છે. આ બધા અપરિચિતો છે અને પાનખરો ઋતુ છે. આ બધું કવિને એક અલગ જ વાતાવરણમાં એક અલગ પ્રકૃતિનું દર્શન કરાવે છે. આ નગર સંસ્કૃતિથી કવિ
આનંદ પ્રગટ કરે છે, નગરની સંસ્કૃતિથી છૂટીને આનંદ પ્રગટ કરે છે અને આરણ્યક બનવા લાગે છે. તે પ્રકૃતિ સાથે ભળી જવા કહે છે. તે પ્રકૃતિમાં ભળી જઈને વર્ષા ઋતુમાં પલળવાનું, પાનખર ઋતુમાં ખરી જવાનું અને તેઓ જ ઊભા ટેકરીમાં પલટાઈ જવાની વાત પણ કવિ અહીં કરે છે.